નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 19 જાન્યુઆરી તુલા, કુંભ અને મકર રાશિના જાતકો માટે આજનો શુક્રવારનો દિવસ રહેવાનો છે ખૂબ જ ખાસ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમે પરિવારના સભ્યોની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારું આકર્ષણ જોઈને તમે કેટલાક નવા મિત્રો પણ બનાવી શકો છો. વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે તમે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરી શકો છો, જેથી તમને તેમના ઉકેલ સરળતાથી મળી જશે. કોઈ મિત્ર તમારો ફાયદો ઉઠાવી શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમને દાનમાં સંપૂર્ણ રસ રહેશે. જો તમે તમારા કામનું આયોજન કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમારી વાણીની નમ્રતા તમને સન્માન અપાવશે, પરંતુ તમારા કેટલાક જૂના કામ પૂરા ન થવાને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્યસ્થળ પર તમારે તમારા ઉપરી અધિકારીઓની નિંદાનો સામનો કરવો પડી શકે છે. તમે તમારી સંપત્તિનો થોડો ભાગ ગરીબોની સેવામાં પણ ખર્ચ કરશો. જો તમે મુસાફરી પર જાઓ છો તો ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવો. તમે તમારા બજેટને સંપૂર્ણ મહત્વ આપશો, જેના કારણે તમે ભવિષ્ય માટે પણ સરળતાથી કેટલાક પૈસા બચાવી શકશો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો રહેશે. તમારી આવક પહેલા કરતાં વધુ સારી રહેશે, કારણ કે તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મળશે. વ્યવસાયમાં તમારો કોઈ મહત્વપૂર્ણ સોદો ફાઇનલ થઈ શકે છે. સ્થિરતાની લાગણી પ્રબળ બનશે. તમારા કેટલાક અનોખા પ્રયાસો ફળ આપશે. તમને તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે અને ખુશીઓ આવશે. તમારે લાંબા સમયથી અટકેલા કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે. બાળકે જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે પ્રશાસનિક બાબતો પર ચાંપતી નજર રાખવી પડશે અને તમારા કામ પૂરા કરવાનો પ્રયાસ કરવો પડશે. શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકો માટે દિવસ સારો રહેવાનો છે. ધંધામાં ગતિ આવશે અને જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. તમારે તમારા વરિષ્ઠ સાથે કોઈ કામ સંબંધિત સમસ્યાઓ વિશે વાત કરવી પડશે. બાળકની કેટલીક જૂની ભૂલો સામે આવી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. ધાર્મિક કાર્યમાં તમારી શ્રદ્ધા વધશે અને તમે તમારા કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરશો, જેના કારણે તમારી પ્રતિષ્ઠા ચારે તરફ ફેલાશે. વ્યવસાયમાં લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે. તેમાં તમારે ખૂબ જ કાળજી સાથે કરારો કરવા જોઈએ, નહીં તો કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. તમે લોકો સાથે તાલમેલ વધારવામાં સફળ થશો. તમને તમારી માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે. આજે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારે કોઈ પણ જોખમી કાર્ય કરવાથી બચવું પડશે અને તમે તમારા મહત્વપૂર્ણ કાર્યોની યાદી બનાવશો તો જ તમે તેને ઘણી હદ સુધી પૂર્ણ કરી શકશો. કાર્યસ્થળ પર સારી વિચારસરણીથી તમને ફાયદો થશે, કારણ કે અધિકારીઓ તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે. તમે તમારા પ્રિયજનો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી શકો છો. ઘરથી દૂર નોકરી મળવાને કારણે તમારા પરિવારના કોઈ સભ્યને છોડવું પડી શકે છે. તમે તમારા જીવનસાથીના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય
લઈ શકો છો. તમારે તમારા સંતાનોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવાનું ટાળવું પડશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ કાયદાકીય મામલામાં સાવધાન રહેવાનો રહેશે. દરેક સાથે સન્માન જાળવો અને તમારી યોજનાઓ પર તમારી આંખો અને કાન ખુલ્લા રાખો. તમે મહત્વપૂર્ણ કામમાં ઝડપ લાવશો અને તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થતા જણાય છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારે તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લાંબા સમય પછી કોઈ મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમારા ઘરે મહેમાનના આગમનને કારણે તમારા પૈસાનો ખર્ચ વધી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વ્યવસાયમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર તમે તમારી કેટલીક યોજનાઓ બનાવવામાં સફળ થશો. જો તમે કોઈ કામ ઉતાવળમાં કરશો તો તમને તેનો પસ્તાવો થઈ શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો કોઈ તેમની નિંદા કરી શકે છે. તમે તમારી મહેનતમાં કોઈ કસર છોડતા નથી. લોક કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે. તમારે કોઈ પણ કાર્ય સંબંધિત સમસ્યાઓમાં વિલંબ ન કરવો જોઈએ, નહીં તો તમારે તેને પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માતાજી તમને કેટલીક જવાબદારીઓ આપી શકે છે જે તમારે સમયસર પૂરી કરવી જોઈએ. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમારે વિવિધ મોરચે સાવચેત રહેવાની જરૂર છે. વ્યવસાયમાં તમારા જીવનસાથી દ્વારા કહેવામાં આવેલી કોઈ પણ ખોટી વાત સાથે સંમત થશો નહીં. જો તમને ચર્ચામાં ભાગ લેવાનો મોકો મળે તો તમારે તમારા મંતવ્યો લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ. તમે તમારા નજીકના વ્યક્તિ પાસેથી સારા સમાચાર સાંભળી શકો છો. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમારા નજીકના લોકો પણ તમારા કેટલાક કામમાં મદદ કરી શકે છે. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારું વાહન ખૂબ જ સાવધાનીથી ચલાવો, નહીં તો અકસ્માત થવાની સંભાવના છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ નવી મિલકત મેળવવા માટેનો દિવસ છે. તમને તમારા કાર્યસ્થળ પર કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. તમારે વ્યવસાયમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો તમે તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો છો તો તે તમારા માટે વધુ સારું રહેશે. તમે તમારા બાળકને નવા કોર્સમાં દાખલ કરી શકો છો. જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પીડાતા હો તો તમારે તેના વિશે સાવચેત રહેવું જોઈએ, નહીં તો પછીથી તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળમાં કરેલા કોઈ પણ કામને કારણે તમને થોડું નુકસાન થવાની સંભાવના છે. તમારે કોઈ પણ બાબતમાં જીદ અને ઘમંડ ન બતાવવું જોઈએ. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો. પરિવારના સભ્યો સાથે નિકટતા વધશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે લોકો રાજનીતિમાં હાથ અજમાવવા માંગે છે તેઓએ સાવધાન રહેવાની જરૂર છે. જો તમે નોકરીની સાથે પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારે કોઈને પૈસા ઉછીના ન આપવા જોઈએ, નહીં તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે અને તમને ભેટ તરીકે કોઈ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. તમારે પારિવારિક બાબતોમાં સંપૂર્ણ રસ લેવો જોઈએ. તમે તમારા પ્રિયજનો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમે કેટલાક નવા લોકો સાથે મેળાપ કરશો, પરંતુ તેમની સલાહને આધારે કોઈ રોકાણ કરશો નહીં. તમારી કોઈ પણ ભૂલ તમારા પરિવારના સભ્યોની પ્રકાશમાં આવી શકે છે, જેના માટે તમારે તેમની પાસેથી માફી માંગવી પડી શકે છે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. જો તમે પારિવારિક સમસ્યાઓથી ચિંતિત હતા તો તમને તેમાંથી પણ રાહત મળશે. મિત્રો,
આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.